બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી સઘન તપાસ હાથ ધરી હતી. સુરક્ષા દ્રષ્ટિએ પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસની અંદર રહેલા કર્મચારીઓ તેમજ નાગરિકોને તરત બહાર કાઢી બંને ઇમારતો ખાલી કરાવવામાં આવી હતી. આ ધમકી અંગે જાણ થતાં જ નવસારી પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી સઘન તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર વિસ્તારને પોલીસે કોર્ડન કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને દરેક ખૂણાની બારીકીથી ચકાસણી કરવામાં આવી રહી છે. સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ સર્જાય તો તરત જ કાર્યવાહી કરી શકાય તે માટે ફાયર વિભાગને પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યું હતું. આ બનાવને પગલે થોડા સમય માટે નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ પોલીસ દ્વારા સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું જણાવતા પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસના અધિકારી કર્મચારીઓ સાથે શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ ધમકી મોકલનાર અંગે ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે. મારું નામ યોગેશ લમાના, આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ નવસારી ડિવિઝન. આજરોજ રિજિનલ પાસપોર્ટ ઓફિસ સુરત તરફથી અમને એક ઈમેલ મળ્યો હતો, જેમાં નવસારી પોસ્ટ ઓફિસના જે કમ્પાઉન્ડ છે એમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ચાલે છે, એને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તો એ અનુસંધાને અમે તાત્કાલિક કાર્યવાહી કરતા કલેક્ટર સાહેબને જાણ કરતા અને ડેપ્યુટી એસપીને જાણ કરી હતી અને તેમના તરફથી અમને પૂરતી મદદ મળી હતી. એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, ફાયર બ્રિગેડ પણ આવી હતી અને બોમ્બ સ્ક્વોડ પણ આવી હતી અને ચેકિંગ કરતાં છેવટે કશું મળ્યું નહોતું અને અમારી તકેદારીના પગલાં રૂપે આ કરવાની જરૂર પડી હતી.